નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. જો કોઈ શાસકને કોઈને સજા આપતા પહેલાં એ જ સજા પોતે ભોગવવી પડે તો કેવું લાગે? આજે આપણે આવી જ એક પ્રાચીન કથા સ્વયં અનુભવ કરો વિશે વાત કરવાના છીએ. આ વાર્તા છે ને એ નેતૃત્વ અને ન્યાયને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખશે. આ સમગ્ર ચર્ચા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાઓમાંથી લેવામાં આવેલી એક સુંદર વાર્તા પર આધારિત છે. તો સવાલ એ છે કે એક રાજા માટે, એક શાસક માટે સૌથી મોટો પાઠ કયો હોઈ શકે? શું એ મોટા મોટા ગ્રંથોનું જ્ઞાન છે, કે પછી યુદ્ધની કળા, કે પછી આ બધાથી પણ કંઈક વધારે? બસ આ જ સવાલ પર આપણી આખી વાર્તા ટકેલી છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક પ્રાચીન ગુરુકુળથી, એક એવી જગ્યા જ્યાં માત્ર ભણાવાતું નહોતું પણ ભવિષ્યના શાસકોનું ઘડતર થતું હતું. એક રાજા હતા અને એમને 2 પુત્રો. તેમણે બંનેને શિક્ષણ માટે એક ગુરુકુળમાં મોકલ્યા. ઘણા વર્ષો વીતી ગયા અને રાજકુમારોનો અભ્યાસ હવે પૂરો થવાની અણી પર હતો. અને એ દિવસ આવી જ ગયો. રાજા પોતે પોતાના રાજકુમારોને ઘરે પાછા લઈ જવા માટે આશ્રમ પહોંચ્યા. બધાને એમ જ હતું કે ભણતર હવે પૂરું થઈ ગયું, પણ સાચો પાઠ તો હજી શીખવાનો બાકી હતો. અને અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. જ્યારે બધાને લાગ્યું કે બધું પતી ગયું, ત્યારે આચાર્યએ કહ્યું કે સૌથી અગત્યનો પાઠ તો હજી બાકી છે. જેવી જવાની તૈયારીઓ શરૂ થઈ ત્યાં જ ગુરુજીએ બધાને રોક્યા. એમણે કહ્યું, રાજન, ઊભા રહો. એક છેલ્લો અને સૌથી મહત્વનો પાઠ હજી બાકી છે. આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. હવે બધાના મનમાં એક જ સવાલ હતો. આટલા વર્ષો સુધી શાસ્ત્રો અને શસ્ત્રોનું જ્ઞાન આપ્યા પછી એવું તો શું બાકી રહી ગયું હતું જે આ છેલ્લી ઘડીએ શીખવવું પડે? અને પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આચાર્યએ એક લાકડી મંગાવી અને સીધા જ બંને રાજકુમારોના હાથ પર 2 ફટકા માર્યા. આખા આશ્રમમાં એકદમ સોપો પડી ગયો. રાજા હોય કે રાજકુમાર, બધા જ સ્તબ્ધ થઈ ગયા. આ શું હતું? ગુરુજીએ આવું કેમ કર્યું? ચાલો હવે વાર્તાના એ હિસ્સામાં જઈએ જ્યાં આ કઠોર લાગતા પગલાં પાછળનો ઊંડો અર્થ સામે આવે છે. આચાર્યએ એકદમ શાંતિથી સમજાવ્યું, તમારે બંને ભવિષ્યમાં આખું રાજ્ય ચલાવવાનું છે, ન્યાય કરવાનો છે. તો એ જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે કોઈ નિર્દોષને સજા મળે ત્યારે એને કેટલી પીડા થાય છે. આ સજા નહોતી, આ તો એક અનુભવ હતો. આ આખો પાઠ સંવેદનાનો હતો. એટલે કે બીજાની લાગણીઓને, બીજાના દુઃખને સમજવાની ક્ષમતા. ગુરુજી એ જ શીખવી રહ્યા હતા કે સત્તાનો ઉપયોગ કરતા પહેલાં એની અસર કેવી થશે એનો અનુભવ કરવો કેટલો જરૂરી છે. આ એક વાક્ય બસ આખી વાર્તાનો સાર આમાં જ આવી જાય છે. કોઈપણ નેતા માટે કે પછી નિર્ણય લેનાર કોઈપણ વ્યક્તિ માટે આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે. સજા આપવી સહેલી છે, પણ એની પીડા સમજવી એ જ સાચો ન્યાય છે. તો આ અનોખા પાઠની રાજા પર શું અસર થઈ એ તો આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા. હવે જરા રાજાની પ્રતિક્રિયા પર ધ્યાન આપીએ. પહેલાં શું થયું? પોતાના દીકરાઓને માર પડતો જોઈને એમને દુઃખ પણ થયું, થોડો ગુસ્સો પણ આવ્યો. પણ જેવી એમને આ પાઠ પાછળનું સાચું કારણ સમજાયું ને, બસ એ ગુસ્સો તરત જ આદરમાં અને કૃતજ્ઞતામાં બદલાઈ ગયો. શું ગજબનો બદલાવ હતો! અને રાજાએ જે કર્યું એ બતાવે છે કે એમને આ પાઠ કેટલી ઊંડાઈથી સમજાઈ ગયો હતો. એ તરત જ પોતાના દીકરાઓ સાથે ગુરુજીના પગે પડી ગયા. એક શાસક તરીકે એમની નમ્રતા અને શીખવાની તૈયારી ખરેખર અદ્ભુત હતી. આ વાર્તા ખાલી રાજકુમારો માટેનો એક પાઠ નથી, પણ એ એક શાસકના સૌથી મોટા કર્તવ્યને ઉજાગર કરે છે. રાજાના શબ્દોએ ગુરુજીની શીખવવાની રીત પર મહોર મારી દીધી. રાજાએ સ્વીકાર્યું કે પુસ્તકોનું જ્ઞાન જરૂરી છે, પણ અનુભવનું જ્ઞાન એનાથી ક્યાંય વધારે મોટું છે, ખાસ કરીને જ્યારે વાત પ્રજાના ન્યાયની હોય. તો આ આખી વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે સાચો ન્યાય ફક્ત કાયદાના ચોપડામાં નથી હોતો, એ તો સંવેદનામાં વસેલો છે. જ્યાં સુધી કોઈ શાસક પોતાની પ્રજાની પીડાને જાતે નથી અનુભવતો, ત્યાં સુધી એ સાચો ન્યાય કરી જ ન શકે. અને છેવટે વાત તો એક જ સત્ય પર આવીને અટકે છે. કોઈ પણ શાસનનો અંતિમ ધ્યેય ન્યાય સ્થાપિત કરવાનો હોવો જોઈએ, અને એ ન્યાય કરુણા અને સંવેદના વગર હંમેશા અધૂરો રહે છે. વિચારવા જેવી વાત એ છે કે આ હજારો વર્ષ જૂની વાર્તા આજના જમાનામાં કેટલી ઉપયોગી છે. આજે જ્યારે મોટાભાગના નિર્ણયો એવા લોકો લે છે જે સામાન્ય માણસની તકલીફોથી ખૂબ દૂર હોય છે,
ત્યારે શું આ સ્વયં અનુભવ કરવાનો પાઠ સૌથી વધુ જરૂરી નથી લાગતો? બસ આ સવાલ સાથે હું આ ચર્ચાને અહીં વિરામ આપું છું.